નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરવી છે 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસની એટલા માટે કારણ કે હવે ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપી દીધો છે અને જે 38 દોષિતો છે એમને જે ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, હાઈકોર્ટે સજાને યથાવત રાખી છે. ભયંકર દિવસ ખાસ કરીને ગુજરાત માટે અને ભારત માટે અમદાવાદમાં જે સિરિયલ બ્લાસ્ટ થયા 26 જુલાઈ 2008ના રોજ, અને સાથે જ જે 2022માં જ આમ તો સ્પેશિયલ કોર્ટે 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવી દીધી હતી કારણ કે એટલો ભયંકર હુમલો હતો, પ્લાનિંગ સાથે હુમલો કરવામાં આવ્યો હતો. અને ત્યારે એ હુમલામાં 56 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. 6:30 વાગે વિસ્ફોટ પહેલાં મીડિયા સંસ્થાઓને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો અને ઈમેલમાં શીર્ષક હતું કે રોક શકો તો રોક લો. અને ત્યારબાદ જે ટિફિન બ્લાસ્ટ થયા છે, સાયકલો પર ટિફિન મૂક્યા અને એના બ્લાસ્ટ થયા, અને પછી હુમલાખોરોને ખબર હતી કે જો આ ઘાયલો થયા છે જે લોકો, એમને ક્યાં લઈ જશે તો કે હોસ્પિટલ લઈ જશે. એટલે સરકારી હોસ્પિટલ, પછી એ સિવિલ હોસ્પિટલ હોય કે પછી વીએસ હોસ્પિટલ હોય, ત્યાં એલજી હોસ્પિટલ છે, ત્યાં પણ આ પ્રકારનું એક આખું પ્લાન કરવામાં આવ્યું હતું. ને ત્યાં ગાડીઓમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યાં પણ એ બ્લાસ્ટ થયા. અને જે લોકો, કારણ કે જે ઘાયલ ગયા ત્યાં સગાવાલા ગયા, ત્યાં પણ મોટા પ્રમાણમાં ખુવારી જોવા મળી હતી. અને આખરે જે 70 મિનિટમાં 21 શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. અને હવે જ્યારે કોર્ટનો ઐતિહાસિક નિર્ણય છે એટલે ચર્ચા એ કરવી છે, વધારે હું નહીં વાત કરું, પણ કાનૂની દ્રષ્ટિએ હાઈકોર્ટના ચુકાદાનું મહત્ત્વ શું છે, બીજું તપાસથી લઈ ચુકાદા સુધી કેટલી મજબૂત હતી આ જે પુરાવાની કડીઓ, અને આતંકી હુમલાની એક કાળી સાંજ, પ્રત્યક્ષદર્શીઓ હોય, નજરે જોયું હોય, એમણે કેવા દ્રશ્યો જોયા, શું જોયું, એ પણ ચર્ચા કરીશું. અને સાથે જ આતંકવાદ સામે આ સરકારે અત્યારે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે, કાયદો કેટલો વધુ મજબૂત બન્યો છે અને અત્યારે શું પરિસ્થિતિ છે, અને બીજું કે પીડિતોના પીડા, તપાસનો સફર અને કોર્ટનો ચુકાદો. આ તમામ ચર્ચા કરવી છે લોકમંચ કાર્યક્રમમાં. આતંકનો હિસાબ, કોર્ટનો ઐતિહાસિક નિર્ણયને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે જેઓ પોતે પણ એક પ્રત્યક્ષદર્શી છે ને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ છે, એવા અનવર હુસેન શેખ મારી સાથે છે. અનવરભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. થેન્ક યુ. સાથે જ જેઓ પોતે અત્યારે અમેરિકાથી ગુજરાતમાં આવ્યા છે, ગુજરાત ન્યૂઝના સ્ટુડિયોમાં અત્યારે ઉપસ્થિત છે, અને એ જ્યારે બ્લાસ્ટ થયો 2008માં 26 જુલાઈના રોજ, પોતાના ઘરે જેવા સમાચાર જોયા એવા સીધા હોસ્પિટલ પહોંચ્યા લોકોને મદદ કરવા માટે, પરંતુ સાથે એમને વિડીયોગ્રાફીને ફોટોગ્રાફીનો શોખ હતો એટલે કેમેરા સાથે પહોંચ્યા હતા. એવા દ્રશ્યો એમણે જોયા છે અને પોતાના કેમેરામાં કંડાર્યા છે. કદાચ એ દ્રશ્યો હું લોકમંચ કાર્યક્રમમાં આપને બતાવીશ મારી વિન્ડોમાં, પણ સ્પષ્ટ નહીં બતાવી શકું, એટલા ભયંકર દ્રશ્યો. અને એમણે પણ લોકોને મદદ કરી છે અને અત્યારે અમેરિકાથી અહીં ગુજરાતમાં આવ્યા છે, ત્યારે ચોક્કસ ગુજરાત ન્યૂઝના સ્ટુડિયોમાં હાજર છે એવા મહેશ પટેલ. મહેશભાઈ, આપનું પણ સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. નમસ્તે. અને સાથે જ જે રિટાયર્ડ પોલીસ ઓફિસર એવા દીપક વ્યાસ મારી સાથે જોડાયા છે. વ્યાસ સાહેબ, આપનું પણ સ્વાગત છે. જી, શરૂઆત આપણે જે પ્રમાણે વ્યાસ સાહેબ કહીએ કે આ જે ચુકાદો આવ્યો છે અને આતંકનો હિસાબ થયો છે અને કોર્ટે જે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે, કઈ રીતે, પહેલાં તો આ દિવસ જે કહેવાય ને કે 26 જુલાઈ 2008નો દિવસ, આપ ચાલુ ડ્યુટી પર હતા, પણ એક પોલીસ માટે પણ એક આંચકાજનક સમાચાર હતા, કોઈ પણ એજન્સી હોય પોલીસની. કઈ રીતે આ દિવસને આપ યાદ કરો છો જ્યારે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે ત્યારે, વ્યાસ સાહેબ? સૌપ્રથમ તો હું જણાવીશ કે 26 જુલાઈ 2008ના રોજ જે બનાવ બન્યો એના મૂળની અંદર આપણે જ્યારે જઈએ તો આ 2002માં જે ગુજરાતમાં રાયોટ્સ થયા, એ રાયોટ્સનો બદલો લેવા માટે સિમી ઉપર પ્રતિબંધ હતો, એટલે સિમીએ ને પ્રતિબંધ હોવાને કારણે ઇન્ડિયન મુજાહિદ નામની એક સંસ્થા છે, એ સંસ્થાની અંદર આ બોમ્બ બ્લાસ્ટનું કાવતરું કરવામાં આવ્યું. એની અંદર ઘણા બધા રાજ્યમાં, કેરાલાની અંદર પણ આની ટ્રેનિંગ આપવામાં આવી હતી. અને ખાસ કરીને આ પ્રસ્તુત કેસની અંદર જે લોકોએ પાર્ટિસિપેટ ઓફેન્સની અંદર પોતે ભાગ લીધો છે, એ બધા એજ્યુકેટેડ અને ભણેલા ગણેલા લોકોએ આની અંદર પાર્ટ લીધેલો છે. અને આ પાર્ટ લેવા માટે આ લોકોએ ખૂબ જ સુંદર રીતે પોતાનું આયોજન કર્યું હતું
અને પોતે ટેકનિકલી પોતે એક્સપર્ટ હતા અને દરેક જગ્યાએ કઈ રીતે ટિફિન બોમ્બ મૂકવા, કઈ રીતે એનો અભ્યાસ કરેલો અને અમદાવાદમાં દાણી લીમડાની અંદર આ બોમ્બ તૈયાર કરવામાં આવેલા અને 2 ગાડીઓ બીજા રાજ્યમાંથી લાવીને એ ગાડીની અંદર બોમ્બ મૂકવામાં આવેલો અને બોમ્બ મૂકીને એની અંદર ગેસના સિલિન્ડર મૂકેલા કે જેથી બોમ્બની જે ગ્રેવિટી છે એ વધી જાય અને કેઝ્યુલિટી વધુ થાય. એ કારણથી એકદમ પ્લાનિંગ સાથે આ ગુનો આચરેલો છે અને આ ગુનો જ્યારે કરવાનો હતો ત્યારે એ પહેલા એ લોકોએ સરકારને અને રાજ્ય સરકારને જાણ કરી કે રોક શકે તો રોક લો, એટલે અમે આ ગુનો કરીએ છીએ, તમે રોકો. અને આની અંદર ટાઈમરનો ઉપયોગ કરવામાં આવેલો અને જે આરોપીઓ હતા એ લોકોએ એકદમ કાળજીપૂર્વકનું પ્લાનિંગ લઈને અમદાવાદમાં 18 જગ્યા અને 1 સરખેજમાં અને 1 કલોલમાં અને 15 બરોડામાં એમ ટોટલ 35 બ્લાસ્ટ આ ગેંગે કરેલા હતા. અને આ ગેંગે જયારે કર્યા ત્યારે અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલ અને એલજી હોસ્પિટલની અંદર જે 2 કાર બોમ્બ મૂકવામાં આવ્યા, એ લોકોને ખબર હતી કે આરોપીઓ જે જગ્યાએ કેઝ્યુલિટી થશે તો એ લોકો પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં જશે. તો હોસ્પિટલની અંદર જે ટ્રોમા સેન્ટર છે ત્યાં આગળ એ લોકોએ પોતાની ગાડીઓ પાર્ક કરેલી અને ખાસ કરીને એક વસ્તુનું એમ્ફસાઇઝ કરીશ કે આ જે 2 કાર બોમ્બ થયા છે એમાં સિવિલ હોસ્પિટલમાં 36 કેઝ્યુલિટી થઈ છે. એનું મુખ્ય કારણ શું છે કે એ લોકો જે સિવિલની અંદર જે કેઝ્યુલિટી ટ્રોમા વોર્ડ છે એની નજીકમાં ગાડી પાર્ક કરી, જ્યારે એલજી હોસ્પિટલમાં ત્યાંના ફરજ પરના જે ટ્રાફિકના અને હોમગાર્ડના માણસોએ મુખ્ય જે દરવાજા પાસે જે લોકો ભેગા થાય છે ત્યાં પાર્ક ન કરવા દીધી, એના કારણે પાર્ક દૂર કરવી પડી, એટલે એલજી હોસ્પિટલમાં કેઝ્યુલિટી ઓછી થઈ છે. એટલે આ જે બાબત છે એ બાબતને જ્યારે આ ગુનો બન્યો ત્યારે આટલા બધા લોકોનું મરણ થયા અને કેટલા બધા લોકો ઈજા પામ્યા અને કેટલા લોકો ઇન્જર્ડ થયા, એની સંખ્યા તો આપણે 38 લોકો બિલકુલ. પણ સાહેબ કહ્યું કે ઈમેલ મોકલવામાં આવ્યો અને રોક શકો તો રોક લો, આવું એનું પણ એક ટેગલાઇન હતી, હેડિંગ હતી. તો આપણે જે જનરલી એવું માનતા હોઈએ છીએ કે આપણને આઈબી ઇનપુટ્સ મળતા હોય છે, તો આની પહેલાં કોઈ આપણને આઈબી ઇનપુટ્સ નહોતા? એ સ્ટેટ આઈબી હોય કે સેન્ટ્રલ આઈબી હોય, કોઈ વિસલ બ્લોઅર હોય, કોઈ ઇનપુટ્સ આપ્યા હોય અથવા એક સંકેત કે ભાઈ આ હુમલો થવાનો, અત્યારે જુઓ તમે એ બધું જ આપણને પ્રાપ્ત થઈ જાય છે કે ભાઈ અગાઉથી ખબર પડી જાય છે ને હમણાં જ આપણે આ આતંકવાદીઓનો પર્દાફાશ કર્યો. પ્રસ્તુત કેસમાં આવી કોઈ માહિતી અને ખાસ કરીને આ જે આરોપીઓ હતા એ આરોપીઓએ પોતાના ઓરિજિનલ નામથી નહોતા ઓળખાતા, એકબીજા આરોપીને ઓરિજિનલ નામથી નહોતા ઓળખતા, એ લોકો ડમી નામ રાખ્યા હતા. કેટલી ગુપ્તતા રાખી હશે વિચાર તો કરો કે પોતે આરોપીએ પોતાનું નામ ક્યાંના છે, શું છે એ પણ કોઈએ કોમ્યુનિકેશન નહીં કરવાનું, એટલી બધી ગુપ્તતા રાખવામાં આવેલી કે જેથી આઈબીના અધિકારીઓ હ્યુમન રિસોર્સિસથી માહિતી મેળવતા હોય. પરંતુ પ્રસ્તુત કેસની અંદર આ લોકોનું જે ઇન્ડિયન મુજાહિદીને પોતે જ્યારે કોઈ ક્રાઇમ કરવાના ઈરાદા સાથે જ કામ કરતા હોય ત્યારે એની વાતની ગુપ્તતા ખૂબ જ રાખતા હોય છે. અને મારા અનુભવ પ્રમાણે આની ગુપ્તતા ખૂબ એ લોકો રાખી હોવાને કારણે આઈબીને અને સેન્ટ્રલ આઈબીને અને સ્ટેટ આઈબીને આના ઇનપુટ્સ નથી મળ્યા. એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે, પરંતુ એટલી બધી ગુપ્તતા હતી કે જેની માહિતી કોઈ કેજીબી આવે કે સીઆઈએ આવે એ પણ આવી માહિતી મેળવી શકતી નથી. ઓકે, જે પ્રમાણે અનવરભાઈ મારી સાથે છે. અનવરભાઈ, અત્યારે આપણી જે એજન્સીઓ છે, આઈબી છે, સીબીઆઈ છે કે ઘણી બધી હવે તો એજન્સીઓ છે, એ વખતે જે હ્યુમન રિસોર્સિસ જે વ્યાસ સાહેબે કહ્યું કે કોઈ ઇનપુટ્સ નહોતા મળ્યા, તો આઈબી ઇનપુટ્સ કેમ ન મળ્યા અને કોઈ ઇનપુટ્સ કેન્દ્રના કે સ્ટેટ્સના કે કોઈ એવું કોઈ કહેવાય ને કે ઇન્ડિકેશન મળ્યું હતું કે આવો કોઈ હુમલો થવાનો છે અથવા આ બ્લાસ્ટ થવાના છે, એવું કોઈ ઇન્ડિકેશન મળ્યું હતું? આ દિવસે જે ગોઝારા દિવસે હું પોતે પણ અમદાવાદ શહેરમાં જ હતો અને હું પણ એક જર્નાલિસ્ટ તરીકે જ આ કામ કરતો હતો એ વખતે. હવે એ દરમિયાનમાં જ્યારે આ બ્લાસ્ટ થયો ત્યારે હું પણ સિવિલ હોસ્પિટલમાં જવા માટેની તૈયારી કરી રહ્યો હતો, પણ સિવિલ હોસ્પિટલમાંથી સમહાવ મારા જે મિત્રો જે છે, રિપોર્ટર મિત્રો છે, જે એમણે મને આવવાની ના પાડી દીધી કે તમે અહીંયા ન આવતા. પણ એની પશ્ચાતભૂમિમાં જ્યારે હું એક પત્રકાર તરીકે મારા સમાજ જીવનમાં હું કામ કરતો હતો ત્યારે મને 22 જૂન 2008 એટલે કે 1 મહિના અગાઉ વડોદરાથી એક રિલાયબલ સોર્સ જેને કહીએ એવા સોર્સથી મને એક ફોન આવ્યો
એ સાહેબ ગુજરાતની અંદર એટલે અમદાવાદમાંથી કે વડોદરામાંથી કે ઘણા જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી કેટલાક લોકો વડોદરામાં અહીંયા ભેગા થયા છે અચ્છા. અને મિટિંગ કરી રહ્યા છે. હવે સાની મિટિંગ કરી રહ્યા છે? બહુ ગુપ્ત મિટિંગ કરી રહ્યા છે. એક એવા જે મુસ્લિમ બહુલ ઇલાકાની અંદર આ મિટિંગ થઈ રહી છે. તો તમે સાહેબ એક સારા માણસ તરીકે, સજ્જન તરીકે તમે પોલીસને જાણ કરી શકો છો કે આવી આ કોઈ શંકાસ્પદ મિટિંગ થઈ રહી છે ને બહારના પરપ્રાંતીય લોકો એમાં આવીને બધી મિટિંગ કરી રહ્યા છે. જી. તો મેં એ વખતના જે તે વખતના કમિશનરશ્રીને મેં જાણ કરી કે ફોન કરીને સવારે કે સાહેબ આવી રીતે કંઈક મારી પાસે ઇનપુટ છે અને તમે આની વેરીફાઈ કરીને એને તમે આગળ વધારી શકો છો. જો કંઈ ના થાય તો આપણે CRPCની કલમ 122 એટલે જે છે અજાણ્યા શખ્સો જે છે જે આવ્યા છે એ લોકોને પણ તમે ડિટેન કરીને ગમે તેમ કરીને એમને રોકી શકો એમ છો. તો CP સાહેબે મને એશ્યોર કર્યા કે ભાઈ આ ઓકે હું જોઈ લઉં છું, તપાસ કરાવી લઉં છું. પછી હું મારા સામાન્ય રીતે આપણે ઇનપુટ આપી દીધી, આ પતી ગયું એટલે આપણે કામ ધંધે લાગી ગયા. પણ પછી જ્યારે આ બ્લાસ્ટ થયા 27મી તારીખે ત્યારે એ જ મારા સોર્સે અગેન મને ફોન કર્યો કે સાહેબ હું તમને કહેતો હતો, તમે ધ્યાન ના આપ્યું, અને એ ખૂબ ચોધાર આંસુએ રડવા માંડ્યો કે આ જ માણસો આમાં ઇન્વોલ્વ છે ને તમે સાચી દિશામાં તપાસ કરાવડાવો, હજી પણ ઘણું બધું નીકળે એમ છે. અચ્છા. એટલે હું તરત જ મેં આપણા માન્ય ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરી અને એમને રજૂઆત કરીને એમણે મને રૂબરૂ સાંભળ્યા અને સાંભળ્યા પછી જે ઇન્સ્ટ્રક્શન આપી એ ઇન્સ્ટ્રક્શન આપ્યા પછી જે તે કમિશનર સાહેબને મારે મળવાનું થયું અને મળીને પછી આખી ચર્ચા થઈને ચર્ચા દરમિયાન આ સૂર નીકળ્યો કે જે તે વખતે આપણે જો આ પ્રિવેન્ટિવ મેજર લીધા હોત તો ઘણું બધું આ રોકાઈ શકતું હોત. પણ એક સેકન્ડ અને પછી જે આ આઈડેન્ટિફાઈ થયેલા જે લોકો જે હતા, જે શકમંદ લોકો હતા, એવા લોકોને તરત જ ત્યાંની વડોદરા DCB બ્રાન્ચે તરત જ એ લોકોને ડિટેન કર્યા. અડધી કલાકમાં આ ડિટેન કર્યા પછી કલાક સવા કલાકમાં તો આનું આખું જે ઓલરેડી જે કોન્સ્પિરસી હતી એ કોન્સ્પિરસી ડિટેક્ટ થઈ ગઈ અને એમાં જાણકારી મળી કે જે 22 જૂને જે લોકો આવેલા વડોદરાની અંદર એ લોકોએ હાલોલની અંદરના જંગલોમાં એટલે કે પાવાગઢની તળેટીની અંદર એક ખૂંદ પીરની દરગાહ આવેલી છે, એ દરગાહની આસપાસના જંગલોમાં ખૂબ જ સિક્રેટ રીતે સાહેબ 15 દિવસ સુધી ટ્રેનિંગ લીધેલી. હવે આઈબીને જાણ ન હોય કે સેન્ટ્રલ આઈબીને જાણ ન હોય તો એ અમારી સિક્યુરિટી એજન્સીઓનું એક ક્યાંક ને ક્યાંક લૂપહોલ હશે. પણ સમહાવ જ્યારે ડિક્લેર થયું ત્યારે આ જ વસ્તુ પહેલાંથી જો આપણે પ્રિવેન્ટિવ જો લઈ લીધા હોત તો આટલી જે માનવ ખુવારી છે, જાનહાનિ છે એ શક્ય ન થતી. અને એના કારણે અમે હું પોતે વ્યક્તિગત રીતે ખૂબ જ ટ્રોમામાં રહ્યો અને આ હું ન રોકી શક્યો એવો એક મારો ભાવ હતો, એક અપરાધ બોધ હતો અને એના કારણે ઘણા સમય સુધી મારી માનસિક સ્થિતિ પણ સારી નથી રહી કે આ જે થયું છે એનું ક્યાંક ને ક્યાંક હું સહભાગી છું અને આવા આતંકવાદીઓને મારે જાહેરમાં આ લોકોને લાવવા પડે. અને ત્યારબાદ જ્યારે આ થયું ત્યારે આજે પણ જે આરોપીઓ અત્યારે જે વડોદરાના જે આરોપીઓ જે છે એ આરોપીઓ અત્યારે કન્વિક્શન પણ થયું, સેસાને કન્વિક્શન આપ્યું, એમને ફાંસીની સજા આપી, ઇન્દોરના લોકો છે એ લોકોને ફાંસીની સજા આપી, આજે હાઈકોર્ટે કન્ફર્મ પણ કરી છે. એટલે એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ હતું. રહી વાત એજન્સીઓની, તો એજન્સીઓએ ખૂબ જ સારી રીતે વર્ક કર્યું છે પાછળથી, એમાં કોઈ બેમત નથી. આખો ઇન્ડિયન મુજાહિદીન નામની જે આખી જે સંસ્થા, જે ફેબ્રિકેટેડ સંસ્થા હતી, એ સંગઠનનો આખો પર્દાફાશ થયો છે. એના કારણે આખા દેશમાં જ્યાં જ્યાં પણ બોમ્બ વિસ્ફોટ થયા હતા ઇન્ડિયન મુજાહિદીનના નામે અને આ લોકોએ જે કર્યા હતા એ આખું નેક્સસ જે હતી એ નેક્સસ આજે તૂટી ગઈ છે. આજે ઇન્ડિયન મુજાહિદીન નામનું સંગઠન જેવું કોઈ વ્યક્તિ આજે અસ્તિત્વમાં નથી. આજે એ એજન્સીઓને આપણે દાદ આપવી પડે કે ગુજરાતની એજન્સીઓ એ વખતે ખરેખર તો એવી પરિસ્થિતિ હતી કે 2008માં કેન્દ્ર અને રાજ્યના જે અધિકારીઓ હતા, જે એજન્સીઓ હતી, એમની વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક સંકલન નહોતું અને સંકલન ન હોવાના કારણે ઘણી બધી જે છે એ અરાજકતાઓ પણ થઈ છે અને ઘણી એવી જગ્યા હતી કે જ્યાં સેન્ટ્રલના લોકો જે છે એ કાયદેસર અમે રૂકાવટ ઊભી કરતા હતા. એવા પણ દ્રશ્યો મને જોવા મળે છે. નેક્સ્ટ સવાલ આપને એ જ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આની વચ્ચે ક્યાંક ઘુસાતુસી થઈ, કોને જવાબદાર ઠેરવ્યા, શું તો આપની પાસે આવું. પહેલા મહેશભાઈ મારી સાથે છે. મહેશભાઈ, પ્રત્યક્ષદર્શી રહ્યા છો અને જ્યારે આ ટોક શો પહેલાં વાત થઈ એટલે તમે કહેતા હતા કે એ દિવસ કે એ દ્રશ્યો હું આજે પણ કદાચ સાંભળું અથવા જો એ દિવસ આવે છે અથવા એ યાદ કરું તો હું આજે પણ મન બહુ જ વિચલિત થઈ જાય છે અને બહુ જ એ ગંભીર દ્રશ્યો આપે. પહેલાં તો એ કે મહેશભાઈ ક્યાં હતા તમે ને જ્યારે આ સાંભળ્યું
પછી તમે જે આઈ થિંક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા ને, તો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને કેવા દ્રશ્યો જોયા અને શું જોયું ને તમારે કેમ એવી ઈચ્છા થઈ કે હું ત્યાં જઉં? કારણ કે તમને તમારો પણ ડર લાગવો જોઈએ, કારણ કે બ્લાસ્ટ થયા છે, ગમે ત્યારે તમને પણ જાનહાનિ થઈ શકે તમારી પણ. જી. એકચ્યુઅલી હું ફાઉન્ડ્રીના વ્યવસાયથી સંકળાયેલો છું અને તે વખતે મારી બાપુનગરમાં ફેક્ટરી હતી. ફેક્ટરીથી હું ઘરે એઝ યુઝ્યુઅલ સાંજના ટાઈમે ઘરે આવ્યો ત્યારે મારા વાઈફે મને કીધું કે મમ્મીનો અમેરિકાથી ફોન આવ્યો છે અને કહે છે કે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા છે. મારા મધર અમેરિકામાં લાઈવ ટીવી જોતા હતા અને ન્યૂઝમાં એમણે જોયું એટલે એમણે અમદાવાદમાં ફોન કર્યો. મેં ટીવી ચાલુ કરીને જ્યારે જોયું કે અમદાવાદમાં અલગ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા છે, તરત જ મેં મારો કેમેરો, વિડીયો કેમેરા અને સ્ટીલ કેમેરા લઈ અને નીકળી પડ્યો. મને ખબર હતી કે જ્યાં જ્યાં પણ બ્લાસ્ટ થયા છે ત્યાંથી ઇન્જર્ડ લોકોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવશે, એટલે ચોક્કસ ત્યાંથી કંઈ ઇનપુટ મળશે. હું જ્યારે સિવિલ હોસ્પિટલ જવા નીકળ્યો ત્યારે શાહીબાગથી સિવિલ હોસ્પિટલ પહોંચતા અડધામાં મને એક બોમ્બ બ્લાસ્ટનો અવાજ આવ્યો. એટલે 100% ખબર પડી કે 100% સિવિલ બાજુમાં જ ક્યાંક બોમ્બ બ્લાસ્ટ થયો છે. સિવિલના મેઇન ગેટ આગળ જ્યારે હું પહોંચ્યો અને જોઉં છું તો સિવિલની અંદરથી લોકો દોડતા દોડતા બહાર આવી રહ્યા છે અને બૂમો પાડે છે કે બોમ્બ બ્લાસ્ટ થયા, બોમ્બ બ્લાસ્ટ થયા. અને હું ફક્ત એકલો જ વ્યક્તિ એવો હતો કે જે સિવિલની અંદર જઈ રહ્યો હતો. અચ્છા. પોસ્ટમોર્ટમ જ્યાં થાય છે તે જગ્યાએ મેં મારી ગાડી પાર્ક કરી અને ત્યાંથી મેં મારો કેમેરો ચાલુ કર્યો અને તમે જો ફૂટેજમાં જોઈ શકો છો કે હું જ્યારે પહોંચ્યો ત્યારે તે જગ્યાએ કોઈ વ્યક્તિ જોવા મળતી નથી. ફક્ત બળેલા સ્કૂટર, બળતા સાયકલ અને બળતી ગાડીઓ જોવા મળે છે. હું જ્યારે વધુ નજીક ગયો અને મારો કેમેરો ચાલુ હતો અને જોઉં છું તો ઘણી બધી ડેડ બોડી આજુબાજુમાં પડેલી જોવા મળે છે. એ જોઈ અને એક સમય તો મારું હૃદય કંપકંપી ઉઠ્યું. વધુ મેં રેકોર્ડિંગ ચાલુ કરતાં હું આગળ ગયો અને જોઉં છું, ટ્રોમા સેન્ટરની અંદર જાઉં છું અને જોઉં છું તો જે લોકો ઇન્જર્ડ થયેલા છે, બહારથી ઇન્જર્ડ થયેલા આવેલા એ લોકો તથા સિવિલના બ્લાસ્ટમાં કે જે ગાડીમાં બોમ્બ બ્લાસ્ટ થયો તો ત્યાં ઇન્જર્ડ થયેલા લોકો અંદર ટ્રોમા સેન્ટરમાં હતા. દરેક લોકોની ચામડી બળી ગયેલી હતી. ચામડી બળી જવાથી અંદરનું ચરબીનું જે લેયર હોય તે વ્હાઇટ ક્લિયર દેખાય છે. તમે એકના ચહેરામાં જુઓ તો કોઈને નટબોલ્ટ અંદર કોઈની આંખમાં લાગેલો છે, કોઈના શરીર ઉપર લાગેલો છે. આ લોકોએ જે બ્લાસ્ટ કરતી વખતે જે છરા પ્લાન્ટ કરેલા હતા એ દરેકના અંગમાં ઘૂસેલા છે. ચામડી બળી ગયેલી છે. આટલા બધા ઘવાયેલા હોવા છતાં કોઈ પણ વ્યક્તિ એક શબ્દ બોલતો નથી. જ્યારે આપણે એક કોમન મેન તરીકે જો બ્લડ આપવા જઈએ, સેમ્પલ આપવા જઈએ છે અને એક ટાંકણી વાગે છે તો પણ આપણને દુખે છે. જ્યારે અહીંયા તો ચામડી બળી ગયેલી છે, શરીરમાં છરા વાગેલા. એમનો રિસ્પોન્સ શું હતો? તમે જ્યારે કેમેરામાં બધું લેતા હતા, તમે જોતા હતા ત્યારે એ જે ઘાયલ થયેલા છે એમનો રિસ્પોન્સ શું હતો? કઈ રીતે લાચાર હતા? દુઃખથી કહેવું પડે છે કે જ્યારે હું રેકોર્ડિંગ કરતો હતો ને એ લોકોની સામે હું જોતો હતો તો એ લોકો આંખથી મારી સામે જોતા હતા, આંખ પટપટાવતા હતા પણ એક શબ્દ બોલી નહોતા શકતા. એ લોકો એટલા આઘાતમાં હતા અને આંખથી એટલા લાચારી વ્યક્ત કરતા હતા કે બચાવો બચાવો. જ્યારે મને એવું લાગતું હતું કે એ લોકો મને એવું કહેવા માંગતા હશે કે મને બચાવો. દરેક એક નહીં, મેં ઓછામાં ઓછા 40થી 50 લોકોનું મેં રેકોર્ડિંગ કર્યું છે. દરેક બેડ ઉપર પડ્યા છે, અમુક લોકો નીચે છે. દરેકની આવી ગંભીર હાલત હતી. એટલે એ દ્રશ્ય જોઈ આજની તારીખમાં પણ હું કંપકંપી ઉઠું છું. 26 જુલાઈ આઈ થિંક હું મારી જિંદગીમાં મારી બર્થડે ભૂલી શકું પણ 26 જુલાઈ હું મારી જિંદગીમાં ક્યારેય નહીં ભૂલી શકું. એવા એ દ્રશ્યો મેં એ દિવસે જોયેલા છે. બિલકુલ. દીપકભાઈ, આખી એક ટીમ વર્ક હોય છે અને જે પ્રમાણે વ્યાસ સાહેબ તત્કાલીન ડીસીપી આખી એક ટીમ હતી કે ભાઈ અભય ચુડાસમા સાહેબ હતા, તરુણ બારોટ સાહેબ હતા, વાઘેલા સાહેબ હતા, આખી ટીમ અને તપાસ જે દિશામાં આગળ વધી, શું લાગે છે કે કઈ રીતે આખી સમગ્ર જે આ તપાસ થઈ અને તપાસથી લઈ ચુકાદા સુધી કેટલી મજબૂત પુરાવાની કડીઓ પ્રાપ્ત થઈ? દીપકભાઈ, ઇન્વેસ્ટિગેશન સબ્જેક્ટ છે ને એ નીવડે કહી શકાય. અને આ ઇન્વેસ્ટિગેશનની અંદર જ્યારે આપણે વાત કરીએ છીએ, આટલો મોટો બનાવ બનેલો છે અને એ બનાવની તપાસ દરમિયાન અમદાવાદ શહેર ગુના શોધક સિટી ક્રાઇમ બ્રાન્ચમાં જોઈન્ટ પોલીસ કમિશનર આશીષ ભાટિયા સાહેબ, ડીસીપી અભયરાજસિંહ ચુડાસમા, ગિરીશ સિંગલ આઈપીએસ ડીસીપી, રાજુ અસારી ડીસીપી આઈપીએસ, ઉષા રાડા આઈપીએસ અને આજે આપણી વચ્ચે નથી એવા ડીવાયએસપી વી આર ટોડિયા
જે આની મુખ્ય તપાસ કરતા હતા, અને ડીવાયએસપી શ્રી તરુણભાઈ બારોટ અને પ્રવીણસિંહ ગટોરસિંહ વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર, જે વર્ષોથી ઇન્વેસ્ટિગેશનના ખૂબ જાણકાર અને ખૂબ કાયદા નિષ્ણાત વ્યક્તિ છે. એ આ ઇન્વેસ્ટિગેશન ટીમના બહુ અગત્યના વ્યક્તિ હતા. એને પણ વ્યાસ સાહેબ એક વસ્તુ જે મને ખાસ અનવરભાઈએ કહી કે ઇનપુટ્સ આપ્યા હતા અને જે પ્રમાણે કહ્યું કે એક ફોન આવ્યો ને મેં જે તે તત્કાલીન પોલીસ કમિશનર આઈ થિંક અસ્થાના સાહેબની વાત કરીએ, એમને જાણ કરીને છતાં પણ એમાંથી કશું જ ન નીકળ્યું ને મામલો એમને એમ દોયો કશું જ નથી અને એ જ બ્લાસ્ટ થયા ને આટલી મોટી ખુવારી થઈ. તો સાહેબ ક્યાંક એમાં લાગે છે કે ઇન્વેસ્ટિગેશનમાં કંઈક થોડું લેક ઓફ ઇન્વેસ્ટિગેશન જેવું કંઈ? અત્યારે આપણે આટલા વર્ષ પછી એ વાત કરીએ છીએ, અને હું રાકેશ અસ્થાના સાહેબને ઓળખું છું. એ સીબીઆઈના ડાયરેક્ટર પણ રહી ચૂકેલા છે અને એમને બહુ જ અગત્યની તપાસ અને બહુ નિષ્ઠાવાન વ્યક્તિ છે. હવે હું અત્યારે એ સંદર્ભમાં હું એમની તરફથી કોઈ ખુલાસો આપવાનો નથી વાત કરતો, પરંતુ જે ઇન્ફોર્મેશન છે ને એની ગ્રેવિટી કેવી છે એના ઉપર દરેક વસ્તુ નિર્ભર થતી હોય છે. પણ હવે સાબિત થયું, વ્યાસ સાહેબ, સાબિત થયું એટલે આપણે કહી શકીએ કે એ વખતે ક્યાંક આપણે ચૂક્યા છીએ, ક્યાંક ફેલિયર થયા છીએ કે જેને લઈને આટલી મોટી. પરંતુ તમામ મારી વાત સાંભળો, આજે કોઈ આપીને લમસમ કહી દે કે આવું થવાનું છે, પરંતુ એનો મતલબ કે એની અંદર આપણે ઝીણવટપૂર્વક એને આપણને પ્યોર માહિતી મળવી જોઈએ કે આજે આપણે આવી દિવસમાં આપની સાથે હું વાત સાથે સંમત છું. દિવસમાં આપ કંટ્રોલ રૂમમાં બેસો તો ખબર પડે કે આવા આમાં વ્યાસ સાહેબ આપને એટલે પૂછવાનું કે અત્યારે ખાલી એક મેલ આવે છે ને કે બોમ્બ બ્લાસ્ટ થવાનો છે ફલાણી કોર્ટમાં કે ફલાણી શાળામાં, તો આખે ધાડા ઉતરી જતા હોય છે. આ તો સ્પષ્ટ સીધી સાહેબ જોડે વાત થઈ છે ને બાતમી આપી છે કે આટલા લોકો છે, શંકાસ્પદ છે, પરપ્રાંતીય છે અને ક્યાંક આ બધી જ વાત કરી છે. તો પછી એ દિશામાં કદાચ પ્રોપર તપાસ નથી થઈ, નહીતર આટલી બાતમી મળ્યા બાદ પણ ન થતી હોય તો કદાચ લૂફોલ હોઈ શકે એમ. હું આ ઇન્વેસ્ટિગેશન થયું છે, આ ઇન્વેસ્ટિગેશનની અંદર બે ન્યાયમૂર્તિ કોગજે સાહેબ અને સમીર દવે સાહેબે આનું હિયરિંગ કેટલા દિવસ માટે જે ડેઝિગ્નેટેડ કોર્ટે સજા કરી એનું અપીલમાં ગયા, અપીલનું હિયરિંગ કેટલા બધા દિવસો ચાલ્યું હોય અને આ અપીલ દરમિયાન પણ આ બાબતની કોઈ પણ બાબતનું ડિસ્કશન કે કોઈ પણ બાબત ટ્રાયલ વખતે પણ આ અંગેની જાણ થઈ હોય એવું કોઈ વસ્તુ ધ્યાનમાં આવી હોય તો એ સંદર્ભમાં કોર્ટ પર કોગ્નિઝન્સ લેખ. અને આ સંદર્ભમાં આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે કે આ ગુનાઓ બન્યા, આટલા મોટા ગુનાઓ બન્યા અને આ સંદર્ભમાં જો એ અંગેનો કોગ્નિઝન્સ ન લીધું હોય તો એ વાત પણ દુઃખદ ગણાય. કોઈ પણ બાબતની પબ્લિક ઇન્ટરેસ્ટની વાત હોય તો એને પહેલું પ્રાધાન્ય દરેક પોલીસ અધિકારી આપવું જોઈએ. અને પ્રસ્તુત કેસની અંદર જે ઇન્વેસ્ટિગેશન કરેલું છે એ ઇન્વેસ્ટિગેશનની અંદર જે અધિકારીઓ છે, જે ટોળિયા સાહેબ અને પીજી વાઘેલા સાહેબ, અને ખાસ કરીને હું આખા અમદાવાદની રાજ્ય પોલીસને અને બીજા રાજ્યની પોલીસે જે આપણને સહકારપૂર્વક આ તપાસમાં મદદ કરી છે એ બધાને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. આપણે સક્સેસ ગયા છે એટલે આપ કહો છો એ વાત પણ સાચી છે. પણ અનવરભાઈ, એક વસ્તુ છે કે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે એમાં કોઈ હુસાતુશી થઈ હતી? કારણ કે હવે સવાલ એ છે કે ઇનપુટ્સની વાત છે, જસ્ટ હવે બ્લાસ્ટ તો થઈ ગયો પણ ત્યારબાદ જે ઇન્વેસ્ટિગેશન થયું ને જે આતંકવાદીઓ પકડાયા એમાં જસ ખાંટવામાં અથવા તો કોની કામગીરી જોવા મળી, ખાસ કરીને સ્ટેટની કે સેન્ટ્રલની? કારણ કે કેન્દ્ર સરકાર ક્યાંક રાજ્ય સરકારને જવાબદાર ઠેરવતું હોય એવા પણ દ્રશ્યો હતા કે આ તો સ્ટેટ ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટી છે અથવા ફેલર છે, આવી ક્યાંક ચર્ચા હતી. એમાં શું છે? જો ગુજરાત રાજ્યમાં 2004 પછી જે કેન્દ્ર સરકારમાં જે સરકાર બદલાવી ત્યાર પછી કોઈ પણ વિષયમાં કોઈ પણ સબ્જેક્ટમાં રાજ્ય સરકારને જવાબદાર ઠેરવવાની એક મોડસ ઓપરેન્ડી આખી ઊભી થઈ હતી. અને તમે જાણતા હશો કે બીજા દિવસે સુરતની અંદર જ્યારે આ બ્લાસ્ટ થયા ત્યારે એના બીજા જ દિવસે સુરતમાં ઝાડ પરથી જે ઉપયોગમાં લેવાયેલા ઝાડ પરથી લટકેલા બોમ્બ પકડાયા. ત્યારે મોકરી શરૂ થઈ ગઈ લિટરલી કે આવું તો કંઈ હોય. એટલે રાજ્ય સરકારને રીતસરના ટ્રિગર કરવા માટે, સ્ક્રૂ કરવા માટે કેન્દ્રની તમામ એજન્સીઓ, કેન્દ્રના તમામ જે તે વખતના પાર્ટી પ્રવક્તાઓ ટાર્ગેટ કરવામાં લાગી ગયા હતા. એ અમે નજરે જોયું છે. વ્યાસ સાહેબનું પોતાનું એક એ છે કે ભાઈ અધિકારીઓને ખબર નથી, આ છે વોટેવર, એની ઉપર ડિસ્કસ ન કરી શકાય. પણ
હાઈકોર્ટની અંદર, સુપ્રીમ કોર્ટની અંદર કે ટ્રાયલ કોર્ટની અંદર જે વસ્તુ રેકર્ડ પર મૂકવામાં આવી છે એ જ રેકર્ડની જ ચર્ચા થાય હું એક એડવોકેટ તરીકે એટલે સામાન્ય હું એ સમજું છું. પણ જ્યારે એની ઇનપુટ્સની વાત આવે ત્યારે બેઝિક પ્રશ્ન છે, તો એ પ્રશ્નની અંદર આપણે એ એજન્સીઓએ પછીથી જે તપાસ કરીને એ તપાસ કર્યા પછી પણ એ જ નીકળ્યું છે જે અગાઉ ઇનપુટ્સમાં હતું. વોટેવર આપણે અત્યારે એ કન્ક્લુઝન પર આવી ગયા છે કે આવા જે દેશદ્રોહી તત્વો, જે આતંકવાદીઓને આજે હાઈકોર્ટે આજે પોતાના ચુકાદામાં આજે ફાંસીની સજા કન્ફર્મ રાખી છે, એ અમારા માટે અને એ તમામ ગુજરાતના જે પીડિતો છે અથવા અમદાવાદના જે પીડિતો છે અને જે આતંકવાદના જે પીડિતો છે એ લોકો માટે ખૂબ જ એક આવકારદાયક એ છે અને એને ખરેખર આ જજમેન્ટને આવકારવું જોઈએ. ગુજરાતના અને દેશના નાગરિક તરીકે આજે સ્વીકારવું જોઈએ કે આપણે રૂલ ઓફ લોની અંદર કામ કરી રહ્યા છે. આવા આતંકવાદી તત્વો જે છે એ લોકોને ક્યારેય ગુજરાત કે ભારત સાંખી નહીં લે. અને હું એક દેશપ્રેમી નાગરિક તરીકે, એક દેશપ્રેમી મુસ્લિમ તરીકે, નેશન ફર્સ્ટના નાગરિકમાં માનનારા તરીકે હું આ ચુકાદાને છડે ચોક બિરદાવું છું અને મારા જેવા નેશન ફર્સ્ટના લોકોને માનતા હજારો લાખો જે મુસ્લિમો જે છે એ આજે ગર્વાન્વિત અનુભવી રહ્યા છે કે આપણે રૂલ ઓફ લોની અંદર કામ કરીએ. બિલકુલ બિલકુલ. એટલે મહેશભાઈ, હવે આખરે શોર્ટમાં શું કહેશો કે જે પ્રમાણે તમે દ્રશ્યો જોયા, જે પ્રમાણે કહ્યું કે નટ ને બોલ્ટ, છરાની વાત હતી, હવે તમે તો પ્રત્યક્ષદર્શી જો કહો છો કે બોલ્ટ ઘૂસી ગયા હતા. હવે જ્યારે આ ચુકાદો આવ્યો છે ત્યારે તમે આ ચુકાદાને લઈને કેવું ફીલ કરો છો? મહેશભાઈ, શું કહેશો? જે 250 લોકોએ ઇન્જર્ડ પામ્યા છે, જે લોકોએ જાન ગુમાવે છે, અને મારા જેવા જે પ્રત્યક્ષદર્શી છે કે જે ક્યારેય પણ આ દ્રશ્ય ભૂલી શકે એવા નથી. લોઅર કોર્ટે જે ચુકાદો આપ્યો તેને હાઈકોર્ટે માન્ય કર્યો અને એ લોકોને ફાંસીની સજા કાયમ રાખી, 11 લોકોને જન્મઠીપની સજા આપી. મને એવી આશા હતી કે જે લોકો 11 લોકો જન્મટીપની સજા પામેલા છે એ લોકોને પણ ફાંસીની સજા આપવી જોઈતી હતી, પરંતુ કાયદો કાયદાનું કામ કરે છે. આશા રાખીએ કે જ્યારે પણ આ સુપ્રીમમાં લોકો જશે તો ત્યાં પણ આ લોકોને આ સજા કાયમ રહે. હું પોતે પણ ઈચ્છું છું જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તે લોકો પણ એ જ ઈચ્છતા હશે અને જે લોકો ઇન્જર્ડ થયા છે એ લોકો પણ એ જ ઈચ્છશે કે ભાઈ સુપ્રીમમાં પણ આ વર્ડિક્ટ રહે. બિલકુલ. તો જે પ્રમાણે જી ઝડપ કાયદાના શાસનમાં માનતો તમામ નાગરિક આ ઈચ્છે છે કે આવા લોકોને કાયદેસરની સજા મળવી જોઈએ અને બહુ જ વહેલી તક આવા લોકોને ફાંસીના માચડે ચડતા પણ અમે જોવા માંગીએ છીએ. ચલો, બિલકુલ. એટલે ત્રણેય પેનલિસ્ટ ભલે અલગ અલગ છે, એક રિટાયર્ડ પોલીસ ઓફિસર છે, એક પ્રત્યક્ષદર્શી છે, એક પોતે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ છે, એ પણ પ્રત્યક્ષદર્શી. પણ એમનું માનવું સ્પષ્ટપણે છે કે ભાઈ નેશન ફર્સ્ટ. ત્રણેય મારા પેનલિસ્ટ કહી રહ્યા છે કે આવા લોકોને નસીહત કરવા જ જોઈએ અને ટ્રાયલ કોર્ટ બાદ હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે, ફાંસીની સજા યથાવત રાખી છે, એ પેનલિસ્ટોએ કહ્યું કે એનાથી કદાચ જે મૃત્યુ પામ્યા છે પરત ના આવે પણ એમના ઘા રૂંચાશે. બીજું, જે ઘાયલ થયા છે એ પ્રત્યક્ષ જોશે અને આવનારા દિવસોમાં માની લો કે સુપ્રીમ કોર્ટ હોય તો પણ સુપ્રીમમાં ચુકાદો કાયમ રહે એવી અપેક્ષા આ ત્રણેય પેનલિસ્ટોને છે. અને સાથે જ દેશપ્રેમને મહત્ત્વ આપ્યું છે. હાઈકોર્ટે ફાંસીની સજા કન્ફર્મ રાખી છે. ત્રણેય બહુ જ એનાથી ખુશ છે અને પીડિતો માટે પણ બહુ જ આવકારદાયક ચુકાદો છે. અને જો કદાચ આવી કોઈ આતંકી પ્રવૃત્તિ ચાલતી હોય તો આ સરકાર એ કદાચ એને રોકવા માટે બહુ સક્ષમ છે અને બિરદાવે છે. નેશન ફર્સ્ટની વાત ત્રણેય પેનલિસ્ટ કરી રહ્યા છે અને જે પ્રમાણે તપાસથી લઈ ચુકાદા સુધી મજબૂત પુરાવાની કડીઓ મળી અને આખરે આ આતંકવાદીઓને એમનો જવાબ મળ્યો છે. એટલે આતંકનો હિસાબ આખરે મળી ગયો છે. તો આ હતી ચર્ચા. ખાસ 2008 26 જુલાઈ જે સિરિયલ બ્લાસ્ટ કેસ થયો એનો હવે ચુકાદો આવ્યો છે, તો કઈ રીતે આ બ્લાસ્ટ થયો હતો, શું હતું, એ જાણવાનો એક પ્રયાસ લોકમંચ કાર્યક્રમમાં કર્યો અને પ્રયાસના ભાગરૂપે જ અનવર હુસેન શેખ, દીપક વ્યાસ ને મહેશ પટેલ ત્રણેય જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. 2008 સિરિયલ બ્લાસ્ટ કેસ, ગુજરાત હાઈકોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો. શું હતી સમગ્ર ઘટના એની પર એક નજર કરવાનો પ્રયાસ. ફરી મળીશું. જોતા રહો લોકમંચ. નમસ્કાર.